કકડ નત કરવી, કકડાવશે જો કે ભાંગે. નાનું છોકરું પીવે એમ દવા પીવે. પલક ને ચડાવ્યું છે આજે ઓક્સિજન. આખો દી તાવ કલાકી રાત. અત્યારે ઓછો છે તોય નકર બહુ જ હતો. દવાખાને મમ્મી ને આવે છે. બાપા તો મહાદેવ આજે સવારમાં છે ને તકલીફ જેવું થાય છે, કેમ કે પલકની મજા સાવ બગડી ગઈ છે. અત્યારે એને તાવ આવી ગયો છે ને ગળા લોક થઈ ગયો છે. ચાવી કેમ મારે એમાં તારું આપણે ઘરે સોરી દરવાજે કેવો દાદા કેમ મધરા દાંત કાઢે? શું થયું? તાવ આવ્યો? કેટલોક આવ્યો? કેમ થશે તો? એક ઇન્જેક્શન લગાવી આવીએ. ટાઈમ થયો છે અત્યારે 11:30. ચાલો ફ્રેશ થઈ જાઉં, તારા માટે થેપલા લેતો આવું. પલક માટે કાલનું ગુડ ન્યૂઝ છે, એના માટે લાવેલા છીએ ગાડી. તો ચાલો હું તમને એની ગાડી બટ પેલા દૂધ લઈ આવું, પેલા એને ફ્રેશ થઈ જાય પછી આપણે મસ્ત મજાનું ગમ મરાતા આવ્યો. કેમ પલક ને હજુ મજા નથી, જો એની હાલત દાંત કાઢે છે મજરા પણ એ બેહોશ છે. હજી આંખું દેખાય એ ખોટી આંખું છે, એ બેહોશ છે, એને ભાન જ નથી, એ પલક જ નથી. એમ થાય એને થાય ને. અત્યારે હું એના માટે મેડિકલ જાઉં છું, મેડિકલ થી થોડીક દવા લઈ આવું, પછી એના માટે નો સારું થાય પછી આપણે રાજુલા છીએ. હું જાઉં છું મેડિકલ, દવા લઈ આવી. પહોંચી ગયા આપણે મેડિકલ. ફાઇનલી જે દવા લેવાની લેવાઈ ગઈ છે. દવા માટે એપલ લેવાના હતા પણ ઈ પણ લેવાઈ ગયા છે. થેન્ક યુ ભાઈ. આ 20 પૈસા મૂકતા અહીંયા એપલ લઈ લે. મંગાવ્યા છે એને 2 પણ લીધા છે. 1 કિલો ની અંદર 4-5 આવે, વધારે નો આવે. કણી વાળા છે હે? આજે આમાં દવા છે એ લેવાની છે અત્યારે. જો પી જાઓ બીપલ, પછી હાલો. ના હાલો પછી એપલ ખાય એટલે તારું કડવું ન લાગે. એ એટલી જ ખાવાની તો 5 એમાં 2 ભાગ ફેર નહીં પડે એનાથી. આ પી લો હાલો. પલક ખરાબ થઈ જાય એમાં, નો હારી લાગે એમ કહું છું. ખા. કકડ નત કરવી, કકડાવશે જો કે ભાંગે. નાનું છોકરું પીવે એમ દવા પીવે. હજુ મોઢામાં છે, પી મોઢામાં છે. આવ પી. તો અત્યારે વાગ્યા છે 7:10 વાર છે. હજુ પલકને મજા નથી. કેમ મજા નથી હજુ તમને? મોમોઝ ના તો લાડવા આમ ખાતા હતા તમે. ત્યારે કઈ નતું થતું તમને? ભૂખ લાગી હતી એના હિસાબે. હજી પણ મજા નથી. એક મિનિટ પલક 1 મિનિટ. કેમ હવે વોલ્યુમ કેમ ઓછું થઈ ગયું? બોલાતું નથી એટલે. આ સાઈડ નું નાક છે ને બહુ બરે છે, અહીંયા ગળા સુધી, અહીંયાથી અહીંયા સુધી, છાતી સુધી બહુ બરે છે. અત્યારે મેં વિચાર્યું છે કે ગામડે થોડું કામ છે તો ગામડાની થોડીક હવા ખાઈ આવે અને ગામડેથી રાજુલાથી થોડીક દવા લઈ લઈએ. મજા સાવ બગડી ગઈ છે કે મારું નખરા કરવા વાળી તો ગામડે જઈને રેડર પાછું આવવાનું છે. ચલો મહાદેવ તો નીકળીએ અમારા બીમાર પત્નીને ઘરે લઈને. પલક ને તાવ આવે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ જેથી મને તાવ આવી ગયો ને ત્યારે મારે હાંચવાનું, ને પલક ને તાવ ત્યારે મારે એને હાંચવાનું. મને કરતા આવડે કયો? ગાડી આવડે ન કઈ હોસ્પિટલ ની ખબર ક્યાં લઈ જવા. હું ખાતા આવડે એક મગજ. આ લોકો કેવું રિસ્ક લે છે જો તમે જુઓ, માથે ચડીને. તો અત્યારે લોકો આ રીતના જાય છે તો ખબર નથી પડતી અને જિંદગી વાલી છે કે આ પહોંચવું ઈ વાલું છે. તને શું વાલું હોય આ રીતના ટીંગાવાનું હોય? ટીંગાવ જ નહીં, આમ મને બીક લાગે. પીપાવા પહોંચી ગયા અમે અને ચેકિંગ ચાલુ છે પલકનું. કેટલો તાવ આવી દિયા? આખો દી તાવ કલાકી રાત. અત્યારે ઓછો છે તોય નકર બહુ જ હતો. દવાખાને મમ્મી ને આવે છે. બાપા ના દવા આપી દે એટલે વાંધો નહીં તો આવે. સારું થઈ ગયું સવાર કરતા તો. સવારે તો હું દવા લઈ આવવાની એટલે સારું થઈ ગયું, નકર બહુ મજા હતી. ઇન્જેક્શન નું કેવો તો અહીંથી વિજા રાજકોટ સીધી. સારું ચાલો હોસ્પિટલ જઈ આવીએ. Searching for something that ain't lost. ફાઇનલી પહોંચી ગયા હોસ્પિટલ, બતાવી આવીએ. દિયા પકડી રાખજો, ઇન્જેક્શન મારવાનું છે. ઇન્જેક્શન નથી મારું. એક હો જાય તો 5 લાખ વ્યૂ આવશે તને ઇન્જેક્શન મારશે ને તો. ભલે ના નાખો તે તોય નથી મારું. હાથ જેટલું નહીં ગુજે, હાથ માર નાખ. ગયા વખતે પલક ને બોટલ ચડાવ્યો હતો ને ત્યાં જ આવ્યા છીએ અત્યારે તો હું એમ કહું છું પલક પાછો બોટલ આપણે ચડાવી દઈએ. એટલી બધી મજા છે જ એટલી બધી મજા છે જ નહીં. એટલે એમ તો થોડુંક સારું છે ત્યારે હું કઈક બપોરે ઓક્સિજન નો બોટલ ચડાવવાનો હોય પલક ને. પકડી લે, આ પકડી લે. હા એ સ્મેલ જ ઊંઘવાની છે. પલક ને ચડાવ્યું છે આજે ઓક્સિજન કે શ્વાસ લેવલ ઓછું થઈ શ્વાસ નથી લેવાતો તો પકડી રાખ ને ભાઈ.
સ્મેલ આવે છે બહુ. પાણીપુરી ની સ્મેલ નો આવે, મોમોસ ની સ્મેલ નો આવે એમાં. દાંત કાઢે બધા. બસ ઓકે. કેમ છે, સારું લાગ્યું? ના ખુલી ગયું. ખુલી ગયું ને? દવા લેવા ગઈ, ના આપી દીધો. ના આપવામાં ના નહીં, નાશ. નાશ. શેનું નાશ કર્યું તે? નાશ લીધો. નાશ ના ન કહેવાય, તો શું કે? બીજું કઈક થાય. નાશ કહેવાય, નાશ. નાશ. કેમ છે અત્યારે? આ નાક સાવ બંધ હતું, સાવ ખુલી ગયું. એને પેલા ગાલી નોખતા એટલા બધા આવ્યા અહીંયા. હા, બોટલ ચડાવવાની હતી ને એના હિસાબે બધા પકડવા આવ્યા હતા. પકડવા આવ્યા હતા, પણ એવું કઈ થયું જ નહીં. આ ભાઈ તો શું તો ઘરે જઈએ હવે એમાં. Have we got our lines crossed? We wait. ઘરે પહોંચી ગયા, મહાદેવના દર્શન તમે કરી લો. અત્યારે રાજુલા જવાનું છે પેમેન્ટ લેવા માટે, કેમ કે અમે પ્લાન કરીએ છીએ કઈક વસ્તુ બનાવવાની. હાલો બેઠો. આ શું લીધું બહેણીમાં? ઘી, દેશી ઘી ગાયનું. ખાય કોણ? અપુન. હારો હાલો મહાદેવ હાલો. રાજુલા જવાનું છે એક પેમેન્ટ ઉઠાવવા માટે, એટલે પેમેન્ટ લેવા માટે. ઉઠાવવાનો મતલબ કઈક બીજો થઈ જાય પાછો. રાતે છે પાછી. Wasting time on stuff that doesn't really matter. એટલે અમે રાજુલા પહોંચી ગયા. કઈ લેવાનું છે તમારે? પૈસા ઉપાડવાના હતા ને ઉપાડી લીધા છે. અને અત્યારે અમારે છે ને અહીંયા રાજુલાની અંદર સીએમ આવવાના છે. સીએમ આવવાના છે એટલે રસ્તાનું કામ ચાલુ છે અત્યારે. સીએમ આવે એટલે રસ્તા બનાવવા જરૂરી છે. બોલો શું કહેતા તમે હવે? કોઈ વસ્તુ ચૂક લાગી છે, દવા લેવાની છે અત્યારે. દવા પીવાની બાદ. તો અશોકભાઈ હારે આવેલા છે. મહાદેવ જઈશું ક્યાં છે? એ પેલો પડદો કાઢો જ દેખાય. જઈશું ક્યાં છે? હા દેખાણો દાંત દેખાણ એટલે ખબર પડી જાય ઈસુક છે. દાંતની શર્ટ દેખાય, દાંત તો દેખાતા દેખાય. તો હવે જમવા માટે જઈએ. Wishing for something better. I try to fix things that weren't broken. Misunderstandings and words unspoken. તો હોટલે પહોંચી ગયા, ચલો જમી લઈએ. આજે જમવામાં છે ને મગ મસાલા છે, તો એમની શાંતિથી જમી લઈએ. ખાવા પીવાનું થઈ ગયું છે ને, મમ્મીને પૈસા દેવા જવાના છે. 2 પીવાનું છે, 15 મિનિટ પછી પાણી પીવાનું, તાવથી નહીં પીવાનું. ભગવાન હોય હવ ના હો, દવા કડવી નથી. માપ્યું નથી, પૈસા નથી લેવાના, કોઈ દૂધ ના એના. હડી કે ભગવાન હોય બધા એના. કડછી હે તો પેલા મીઠી લાગી. હવને પેલા હવને સારું લાગે, પછી ન લાગે. નવ દી હાલો દવા ઓલી પીવાની. એ નથી પીવાની હમણાં, ના પાડી. એ અડધી કલાક પછી કીધું. ઘરે પહોંચીને મમ્મીને પૈસા દેવાના દેવાઈ ગયા. જયસુખ ને અશોકભાઈ જાય ઘરે હવે. હાલો મહાદેવ. હાલો અશોકભાઈ તો દેખાય, જયસુખ તો છે નહીં અહીંયા હાજરમાં. હા હવે દેખાણો. હાલો અમે નીકળીએ ઘરે જવા માટે ભાવનગર. ટાઈમ થઈ ગયો 12:30 અત્યારે. સમથિંગ 3 આજુબાજુ પહોંચું, કેમ કે સુતા જશું. ઊંઘ આવે એટલે સુઈ જાઉં, રિક્સ ના લઉં. ભલે કે દવા લીધી હમણાં અને સુઈ જશે. આ સાઈ નાખું બંધ કરે છે, અહીંથી તું દેખાતી જ નથી. ને ગાડીની હાલત સાવ ખરાબ છે. સારું ચાલો તો મહાદેવ. We fall apart and I won't dare to say. ભાવનગર ટોલ નાકે પહોંચવા આવ્યો ને તો ઊંઘ આવવા મળી જબરજસ્ત. ટાઈમ અત્યારે 2 વાગ્યામાં 10 મિનિટની વાર છે. સમથિંગ 1.5 કલાકમાં ભાવનગર પહોંચ્યા છીએ. બટ ઊંઘ અજબની આવશે. 15 મિનિટ સુઈ છે. ઘરે પહોંચી ગયા 3 વાગી ગયા. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય ને હર હર મહાદેવ. બાય. થાકી ગયો છું સાવ. પૈસા ઉપાડવાના હતા, ઉપાડે તો પૈસા ઉપાડવાના હતા. Broken hearts, 'cause I don't wanna waste my time. If we don't feel the same way, then don't pretend that everything's okay.